Nuclear by Vega, powered by Sensodyne and Vimal. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. ક્યાં છે અને સમય થઈ ગયો છે ન્યૂઝ રૂમ લાઈવ થી તમામ સમાચાર આપના સુધી પહોંચાડવાનો. હું છું જગદીશ અને શરૂઆત એક ચિંતાજનક સમાચારથી, કારણ કે વોટિંગના દિવસે એટલે કે 7મી તારીખે આગ ઓગતી ગરમી પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 7મી તારીખે 42 થી 43 ડિગ્રી તાપમાન થઈ શકે છે. અમદાવાદમાં 7મી મેના રોજ અને દીવ અને સુરતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં પણ હીટ વેવની આગાહી, પોરબંદર ભાવનગરમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ આગ ઓગતી ગરમી માટે હવે તૈયાર રહેવું પડશે, કારણ કે પૂરા ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ જગ્યા પર 42 થી 43 એટલે કે લગભગ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. नॉर्थ गुजरात के जो है कुछ हिस्सों में जो है तापमान जो है 2 से 3 डिग्री जो है बढ़त के साथ देखने को मिलेगा. साथ ही जो है अदर हिस्सों में जो है तापमान एज इट इज़ जो है मुख्य तौर पे जो दीव की बात करते हैं उसमें जो है हीट वेव वार्निंग हम जारी कर रहे हैं. साथ ही साथ सूरत में जो है साउथ गुजरात के जो है सूरत में भी जो है चांसेस हीट वेव के देखने को मिल रहे हैं. उसमें भी डे 1 के लिए जो है हीट वेव वार्निंग दी गई है. साथ ही अगर हम बात करें डे 2 ऑनवर्ड्स, उसमें दीव जो है अगले 5 दिनों तक हीट वेव में रहने की संभावना है. साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीट वेव के चांसेस देखने को बन रहे हैं. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, અમદાવાદ સહિત રાજ્યભરમાં 7મી તારીખે એટલે કે મતદાનના દિવસે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. પૂરી વિગતો જણાવો, હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું? જે બિલકુલથી ચૂંટણી પંચ દ્વારા જે ત્રીજા તબક્કાના મતદાનની જાહેરાત કરવામાં આવી છે અને આ ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે એટલે કે મંગળવારે યોજાવા જઈ રહ્યું છે. તે પહેલાં થોડીક જ વાર પહેલાં જે હવામાન વિભાગ છે તેમના દ્વારા જે નવું બુલેટિન છે, નવી આગાહી છે તે આપવામાં આવી છે, જેમાં અત્યારે હાલમાં આજના દિવસની વાત કરીએ તો જે પશ્ચિમી વિક્ષેપ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને તેના જ કારણે જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ આ અસર આવતીકાલ સુધીમાં સમાપ્ત થશે અને ફરી એક વખત રાજ્યભરમાં ભીષણ ગરમી પડવાની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોની વાત કરવામાં આવે તો દીવ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પણ હીટવેવની આગાહીની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં જે તાપમાનનો પારો છે તે 2 ડિગ્રીથી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. એટલે કે હાલમાં જે 40ની આસપાસ જે તાપમાન જઈ રહ્યું છે તેનાથી વધીને 43 ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે જવાની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ચૂંટણીના વિશેષ વ્યવસ્થાપનની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારની જે તૈયારી છે તે તો કરવામાં આવી છે, પરંતુ જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા પણ વારંવાર એવી અપીલ કરવામાં આવી છે કે સવારના સમયે મહત્તમ મતદાન થાય, પરંતુ ચોક્કસથી ચૂંટણી પંચ હોય, હવામાન વિભાગ હોય, તમામ જે લોકો છે તે આ પ્રકારે સતત જે નિવેદનો છે તે કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે જે તાપમાન છે તે 42 થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. આ ઉપરાંત હીટવેવ પર રહેશે, એટલે કે મહત્તમ મતદાન છે તે સવારના સમયમાં થઈ જાય તે પ્રકારે પણ વિનંતીઓ થઈ રહી છે. તે તમામની વચ્ચે રાજ્યભર માટે જે હવામાન વિભાગ છે તેમના દ્વારા જે નવી આગાહી છે તે કરવામાં આવી છે. કુલ રોનક, આભાર તમામ માહિતી આપવા માટે. તો આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે 7મી તારીખે. સમાચાર સુરતથી. Nuclear by Vega, powered by Sensodyne and Vimal. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.